નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે પોતાના અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલવાથી યશ સરળતાથી પ્રાપ્ત થાય છે. આપણે મનમાં જેની ઈચ્છા હોય, જેની તમન્ના હોય, એ કાર્ય કરવા તરફ આપણે વધુ ઝડપથી પ્રેરાય છીએ, વધુ ઝડપથી ગતિ કરીએ છીએ, એના માટે ત્યાગ પણ કરીએ છીએ અને તેથી એવું કહેવાય છે કે યશ આપણને સરળતાથી પ્રાપ્ત થાય છે. મનમાં જે બનવા માટેની ઈચ્છા રાખી હોય, જે બનવા માટે આપણે ધારેલું હોય, એ ધારેલી પ્રક્રિયા તરફ આપણે ત્વરિતતાથી આગળ વધી શકતા હોય છે. અને તેથી અંતરાત્માનો અવાજ સાંભળવો, મનનો અવાજ સાંભળવો. આપણને એમ થાય અંતરાત્મા થોડો આપણને જવાબ આપતો હશે, પણ દરેક કાર્ય કરતી વખતે શાંત ચિત્તે તમે અંતરને પૂછશો તો અંતર આપણને ચોક્કસપણે જવાબ આપતું હોય. મન આપણને ચોક્કસપણે અંદરથી જે રહેલો આત્મા છે તે ચોક્કસપણે જવાબ આપતો હોય. આ સારું છે, આ ખરાબ છે, આમાં મારી પ્રગતિ થશે, આ કાર્ય મારાથી બરાબર નહીં થાય, આવી બધી વાતો છે એ અંતરમાંથી સાચા જવાબના રૂપમાં આપણી પાસે આવતી હોય છે. તેથી હંમેશા આપણે અંતરાત્માના અવાજ પ્રમાણે ચાલવું જોઈએ. તમારી પ્રગતિ પણ તમારા અંતરાત્માના અવાજ રૂપે થાય. તમે ખૂબ ખુશ રહ્યો એવી શુભેચ્છા સાથે આપણે આપણું કાર્ય છે તે શરૂ કરીએ. દોસ્તો, આપણો આજનો અભ્યાસ રહેશે ક્ષાર અને ક્ષાર પરિવાર. ક્ષારમાં રહેલા એસિડ અને બેઝને આપણે કેવી રીતે ઓળખી શકીએ એના વિશેની વાત કરશું. ક્ષારની પીએચ કેવી રીતના માપી શકાય એના વિશેની વાત કરીશું. અને છેલ્લે ક્ષારમાંથી મળતા પદાર્થો છે એ પદાર્થો અને એક ક્લોર આલ્કલી પદ્ધતિ છે એની આકૃતિ સાથેની વાત આપણે કરવાની છે. આટલી વાત આજે આપણે કરશું. ક્ષાર. પહેલાં દોસ્તો, તમને ખબર છે કે ક્ષાર એટલે શું? આપણે એવું ભણ્યા છીએ કે એસિડ અને બેઝ એનું તટસ્થીકરણ કરવામાં આવે તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે. ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય એમાં જે પહેલું જે પદાર્થ છે, દાખલા તરીકે એસિડ છે HCl વત્તા બેઝ છે NaOH, તો એની અંદરથી ઉત્પન્ન થાય NaCl વત્તા H2O. એમાં આ જે છે તે ક્ષાર છે. એટલે એસિડ અને બે વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર ને પાણી ઉત્પન્ન થાય છે. જેને આપણે આ જે પદાર્થ બન્યો એ પદાર્થને આપણે ક્ષાર કહીએ છીએ. ક્ષારમાં સમાન ધન મૂલકો કે સમાન ઋણ મૂલકો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. દાખલા તરીકે આમ હોય NaCl Na2SO4, તો આ બધો સોડિયમનો ક્ષાર પરિવાર કહેવાય. સોડિયમ ક્ષાર પરિવાર. પછી છે KCl NaCl NH4Cl, બધા એમાં એક સરખા ઋણમૂલક છે. તો આ કેનું કહેવાય? ક્લોરીનનો ક્ષાર પરિવાર. ક્લોરીન ક્ષાર પરિવાર. એવી રીતે દાખલા તરીકે MgCl2 MgSO4, તો આ કેવો કહેવાય? મેગ્નેશિયમ ક્ષાર પરિવાર. આ બધા ક્ષાર પરિવાર છે. એસિડ અને બે વચ્ચે પ્રક્રિયા થાય તો ક્ષાર ને પાણી બને. જે પદાર્થ બન્યો એને આપણે ક્ષાર કહીએ છીએ. અને એમાંથી એક સરખા એટલે સમાન ધન મૂલકો કે સમાન ઋણ મૂલકો દર્શાવતા હોય એવા ક્ષારોને એ ધાતુનું અથવા તો એ ઋણ આયનનો આપણે ક્ષાર પરિવાર કહીએ છીએ. આ સોડિયમ ક્ષાર પરિવાર છે, આ ક્લોરીનના ક્ષાર પરિવાર છે અને આ મેગ્નેશિયમનો ક્ષાર પરિવાર છે. પછી આવા ક્ષારો રે મોટા ભાગે આપણને છે ને દરિયાના પાણીમાંથી મળતા હોય. દરિયાના પાણીમાં કેટલાય બધા ક્ષાર ઓગળેલા હોય.
સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ બ્રોમાઇડ છે, સોડિયમ આયોડાઇડ છે, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, ઘણી બધી પ્રકારના ક્ષારો દરિયાના પાણીની અંદર ઓગળેલા હોય. પણ દરિયાના પાણીનું જે છે એમાંથી ઘન નિક્ષેપણ કરવામાં આવે. દરિયાનું પાણી નિક્ષેપણ કરવું એટલે શું? દરિયાનું પાણી સુકાઈ જાય, મોટા પાયા ઉપર દરિયાનું પાણી સુકાઈ જાય તો એમાં જે સ્ફટિકોની અશુદ્ધિઓ હોય એ અશુદ્ધિઓને કારણે આ જે ક્ષાર છે ને એ ક્ષાર એ કથાઈ રંગનો, આછા કથાઈ રંગનો થઈ જાય. એવી પ્રકારના જે ક્ષાર છે એને શું કહેવાય? રોક સોલ્ટ. રોક સોલ્ટ. કેવી રીતે દરિયાના પાણીની અંદર જે ક્ષારો છે એ ક્ષારો એનું ઘન નિક્ષેપણ થાય. ઘન નિક્ષેપણ થવું એટલે શું? એનું સ્ફટિકીકરણ થવું. ત્યારે એમાં જુદા જુદા એ સ્ફટિકો હોય, સ્ફટિકોની અશુદ્ધિઓને કારણે એ કથ્થાઈ રંગનો થઈ જાય. કેવા રંગનો થઈ જાય? કથ્થાઈ રંગનો. કથ્થાઈ રંગ. એ કથ્થાઈ રંગના જે આખા ખડકો બને, એક આખી આવી ચાદર જેવી જે બને, જેમ કોલસાનું જે આખું સ્તર હોય એમાં ક્ષારનું પણ આખું એક સ્તર હોય, એ જે ક્ષારનું સ્તર બને એને રોક સોલ્ટ કહેવાય. એવા રોક સોલ્ટ છે એને આપણી ભાષાની અંદર, સાદી ભાષાની અંદર આપણે સિંધા લૂણ કહેતા હોય છે. રોક સોલ્ટ એટલે એવા જે બધા પદાર્થો છે એ પદાર્થો આપણા જીવનની અંદર કેટલાય બધા ઉપયોગી હોય છે. એક ક્ષાર પણ આપણા જીવનની અંદર ઘણા બધા ઉપયોગી છે. જુદી જુદી પ્રકારના ક્ષારો છે એ સામાન્ય રીતે બન્યા હોય એસિડ અને બેઝમાંથી. શેમાંથી બને ક્ષારો? એસિડ અને બેઝમાંથી. પણ સમાન ધનમૂલક ને સમાન ઋણમૂલક ધરાવતા હોય તો એને એના ક્ષાર પરિવાર કહેવાય. એટલું આપણી ધ્યાનમાં છે, એટલું આપણે શીખા. હવે એસિડ અને બેઝની અંદર રહેલા જે ક્ષાર છે, એસિડ અને ક્ષાર છે તે કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલા છે એ આપણે જાણવું હોય તો આપણે જાણી શકીએ. દાખલા તરીકે જુઓ, આની અંદર HCl છે, એસિડ છે, અને એની બેઝ છે, એમાંથી બેનું NaCl. તો આપણને એમ પૂછે કે NaCl એ કયા એસિડ અને કયા બેઝમાંથી બન્યો છે તો આપણે જાણી શકીએ. એ શેમાંથી બન્યો છે? હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી. અને આપણને આ પણ ખબર છે કે HX આ શેનું સમીકરણ છે દોસ્તો? MOH, તટસ્થીકરણની પ્રક્રિયાનું સામાન્ય સમીકરણ છે. તો આમાંથી બને HX એટલે આ ક્ષાર અને વત્તા H2O. તો આપણે આ H રહ્યો એ H શેમાંથી આવેલો? એસિડમાંથી. બરાબર છે? H છે તે એસિડ, HX સોરી MX MX વત્તા H2O. M છે એ મેટલમાંથી એટલે ધાતુમાંથી આવેલો. આ બેમાંથી જે આ M રહ્યો ને એ હંમેશા બેઝમાંથી આવેલો હોય. કેમાંથી હોય? આ બેઝમાંથી બનેલો હોય. અને જે આ X છે, X રહ્યો તે હંમેશા આવ્યો હોય એસિડ સાથેના ઋણ આયનમાંથી. અહીં તમે જોઈશો તો આમાં M એટલે અહીં સોડિયમ ધાતુ છે અને X એટલે ક્લોરીન છે. એમ આપણે ક્ષારમાં રહેલા એસિડ અને બેઝ કયા છે તેને ઓળખી શકીએ. આપણી ટેક્સ્ટ બુકમાં કેટલાક આપણને આવા ક્ષાર આપ્યા છે અને એમ કીધું છે કે આમાંથી તમે એ કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલા છે એ આપણને કહો. તો એ તમને ધ્યાનમાં આવવું જોઈએ. તમને ધ્યાનમાં તરત આવે જ ખરું અને તમે તે કહી પણ શકો કે કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલા છે. દાખલા તરીકે આપણને આવા બધા ક્ષાર આપ્યા છે, આવા બધા ક્ષારના નામ આપ્યા છે. એની ઉપરથી કયા એસિડ અને કયા બેઝમાં છે એ આપણે જોવાનું છે. પાના નંબર 28 ઉપર આવા કેટલાક ક્ષારના નામ આપણને આપ્યા છે. તો આપણે એ પેલા ક્ષારનું નામ, એ કયો ક્ષાર છે તે ક્ષાર, અને એમાં કયો એસિડ, કયા એસિડમાંથી બનેલો છે અને કયા બેઝમાંથી બનેલો છે એ આપણે કહેવાનું છે. તો અહીંયા જુઓ તમે, આટલા આપણને નામ આપ્યા. પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, આ બધા ક્ષારના નામ આપણને આપ્યા છે. પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ,
મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, કોપર સલ્ફેટ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ અને છેલ્લે આપ્યો છે એમોનિયમ ક્લોરાઇડ. આટલા આપણને ઉદાહરણ તરીકે આપ્યા પણ આના સિવાયના ક્ષાર હોય ખરા. એટલે આપણે આનું પહેલાં સૂત્ર લખીને કયા એસિડમાં કયા બેઝમાંથી બનેલો છે એ આપણે જાણવું છે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 ક્ષારો આપણને આપ્યા છે. આમાં ક્ષાર પોટેશિયમ સલ્ફેટ એનું સૂત્ર થશે K2SO4 પોટેશિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ એનું સૂત્ર થશે Na2SO4. કેલ્શિયમ સલ્ફેટ એનું સૂત્ર થશે CaSO4. મેગ્નેશિયમ સલ્ફેટ એનું સૂત્ર થશે MgSO4. કોપર સલ્ફેટ એનું સૂત્ર થશે CuSO4. સોડિયમ ક્લોરાઇડ એનું સૂત્ર થશે NaCl. સોડિયમ નાઇટ્રેટ એનું સૂત્ર થશે NaNO3. સોડિયમ કાર્બોનેટ એનું સૂત્ર થશે Na2CO3 અને એમોનિયમ ક્લોરાઇડ એનું સૂત્ર થશે NH4Cl. હવે ધ્યાનમાં રાખવાનું દોસ્તો, આ ધાતુ બધી છે ને એ બેઝમાંથી આવેલી હોય. જો આમાં કયો એસિડ ને કયો બેઝ છે ઓળખવું હોય તો, એટલે ધાતુ બધી છે એ મોટા ભાગે બેઝમાંથી આવેલું, એટલે ધાતુનો બેઝ હોય અને આ બધા જે ઋણ આયનો છે એ ઋણ આયનના એસિડ હોય. કારણ કે આમાં શું છે, જો ઋણ આયન કેની હારે ભળ્યો છે, ઋણ આયન આમાંથી આવ્યો છે એસિડમાંથી. જુઓ એક્સ કેમાંથી આવ્યો છે, એસિડમાંથી. એટલે પાછળવાળું શું છે, બધું એસિડનું છે અને આગળવાળું શેનું છે, ધાતુનું છે. આમાં તમે જોઈશો તો પાછળવાળું ક્લોરીન એટલે હાઇડ્રોક્લોરિક એસિડમાંથી આવે છે, એનો એસિડ હોય, અને આગળવાળું સોડિયમ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી આવે. તો આમાં કયો એસિડ ને કયો બેઝ હશે એ તરત જ આપણે કહી શકીએ. આમાં એસિડ એટલે પાછળવાળું, એટલે આમાં SO4 વાળો એસિડ છે H2SO4. એટલે શું થાય, સલ્ફ્યુરિક એસિડ, અને આગળવાળો છે તે બેઝ હશે એટલે શું હશે, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એની અંદર બેઝ હશે. એ બેના તટસ્થીકરણથી આ બનેલ હશે. પછી બીજું છે એમાં પણ શું હશે, H2SO4 જ હશે અને આગળવાળો જે બેઝ છે તે કયો હશે, NaOH હશે. આની અંદર H2SO4 જ હશે, એસિડ તરીકે H2SO4 અને બેઝ તરીકે ચૂના નીતર્યું પાણી, બધું OH વાળું જ હોય. આ પાછળવાળું રહ્યું તે CaOH ટ્વાઇસ. આમાં H2SO4 હશે એસિડ તરીકે અને બેઝ તરીકે હશે MgOH ટ્વાઇસ, એમાંથી બનેલો હશે. કોપર સલ્ફેટ છે, એસિડ તો હજી પણ અહીંયા કયો છે, સલ્ફ્યુરિક એસિડ જ હશે અને કોપર છે એનો હાઇડ્રોક્સાઇડ થાય CuOH ટ્વાઇસ, કોપર હાઇડ્રોક્સાઇડ. આ છે બન્યું હશે NaCl અને Cl એટલે HCl માંથી હોય, હાઇડ્રોક્લોરિક એસિડ, અને એની હારે હોય કયો, NaOH. NaNO3 એટલે HNO3 હોય, નાઇટ્રિક એસિડ. NO3 વાળો એસિડ કયો છે, નાઇટ્રિક એસિડ, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. અહીંયા પણ CO3 વાળો એસિડ છે H2CO3, કાર્બોનિક એસિડ કહેવાય, અને બેઝ હશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. એવી રીતના અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ હશે HCl અને બેઝ હશે એમોનિયા વાળો NH4OH.
દોસ્તો સરળતાથી આપણને ખબર પડે કે કયા એસિડમાંથી ને કયા બેઝમાંથી બનેલો, પણ આપણે જાજુ એની અંદર કાંઈ શીખવું જોઈએ નહીં, શીખવાની જરૂરત પડે નહીં, અને આપણને સીધી ખબર પડે કે કયા એસિડ ને કયા બેઝમાંથી બનેલો છે. તો એકાદ માર્કનું ક્યાંક કોક આપણને પૂછે કે કયા એસિડમાં અને કયા બેઝમાંથી બને, તો સીધું જ આપણને ધ્યાનમાં આવે કે આગળ છે એ બધા બેઝ છે અને પાછળવાળા છે એ એસિડ છે. દાખલા તરીકે હંમેશા SO4 વાળો એસિડ હોય ને એટલે H2SO4 જ હોય, ક્લોરીન વાળો એસિડ હોય એટલે HCl જ હોય, નાઇટ્રિક વાળો એસિડ હોય તો HNO3 જ હોય, નાઇટ્રેટ સોડિયમ, આને કહેવાય નાઇટ્રિક એસિડ. એવી જ રીતે આ કાર્બોનિક એસિડ છે, એસિટેટ હોય ક્યાંય તો CH3COOH જ હોય, પણ આપણે ધ્યાન રાખવાનું કે આની અંદર આગળવાળું છે એ બધું બેઝનું છે, પાછળવાળું છે એ બધું શું છે, એસિડનું છે. એટલે કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલું છે બહુ સરળ છે, આપણને સરળતાથી તે આવડે. હવે ત્યાર પછી આપણે એની અંદર આવા જે છાર બને, એસિડ અને બેઝના તટસ્થીકરણથી છાર બનતા હોય તો એ છારની pH કેટલી હોય એ આપણે જાણવું પડે, કેટલી એની pH થશે અથવા તો કેવું થશે. એના માટે એક વાત તમારે યાદ રાખવી પડશે દોસ્તો. મેં તમને કીધું હતું પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ જેવી વાત મેં તમને કરી હતી. પ્રબળ એસિડ એટલે જેનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય તેવો એસિડ, પ્રબળ બેઝ એટલે જેનું સંપૂર્ણ આયનીકરણ થતું હોય તેવો બેઝ. પણ જેનું સંપૂર્ણ આયનીકરણ ન થાય એવો એસિડ નિર્બળ એસિડ કહેવાય, અને જેનું સંપૂર્ણ આયનીકરણ ન થાય તેવા બેઝને નિર્બળ બેઝ કહેવાય. તો જ્યારે આવા પ્રબળ ને નિર્બળ એસિડ બેઝો છે એ સંયોજાતા હોય તો છારનો ગુણધર્મ હંમેશા બેમાંથી જે પ્રબળ હોય ને એના જેવો હોય. એસિડ પ્રબળ હોય તો એસિડિક છાર થાય, બેઝ પ્રબળ હોય તો બેઝિક છાર થાય. એટલે આવી રીતે હોય. જો દાખલા તરીકે હંમેશા આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે પ્રબળ એસિડ અને એની સામે નિર્બળ બેઝ હોય તો છાર હંમેશા આ પ્રબળ જેવો થાય. એટલે છાર કેવો બનશે, પ્રબળ એસિડ છે એટલે એસિડિક છાર થાય. કેવો થાય, આ છાર બનશે તે એસિડિક છાર હશે. એવી જ રીતે નિર્બળ એસિડ હોય અને બેઝ પ્રબળ હોય તો એમાંથી જે છાર બને ને એ બેમાંથી જે પ્રબળ હોય એના જેવા ગુણધર્મ ધરાવે, એટલે આ થાય બેઝિક છાર. પણ આમ હોય દોસ્તો તો શું થશે જોવો જોઈએ, પ્રબળ એસિડ વત્તા પ્રબળ બેઝ, બે પ્રબળ હોય તો સરખે સરખા બે ભેગા થયા. બે પ્રબળ એસિડ ને પ્રબળ બેઝ બે સરખા હોય તો છાર થાય તટસ્થ. કેવો, તટસ્થ છાર થાય. પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ હોય તો છાર એસિડિક થાય, નિર્બળ એસિડ ને પ્રબળ બેઝ હોય તો છાર બેઝિક થાય. બે પ્રબળ હોય તો છાર તટસ્થ થાય. પણ જો આવું હોય, દાખલા તરીકે નિર્બળ એસિડ વત્તા નિર્બળ બેઝ, બે નિર્બળ હોય તો છાર આંશિક એસિડિક કે બેઝિક હોઈ શકે. આવું જ્યારે બને દોસ્તો, બે નિર્બળ હોય ને તો નિર્બળમાંથી બેમાંથી થોડુંકનું તો પ્રબળપણું એકાદાનું વધારે હશે, તો જેનું પ્રબળપણું વધારે હોય ને એના જેવો છાર થાય. પણ મોટા ભાગે આ જ્યારે બે નિર્બળ હોય ત્યારે છાર એસિડિક પણ થઈ શકે અને બેઝિક પણ થઈ શકે, પણ બહુ પ્રબળ હોય નહીં. આંશિક, થોડોક નિર્બળ એ થોડોક એસિડિક કે થોડોક બેઝિક એવી પ્રકારના છાર હોઈ શકે. આ વાત તમારે કાયમ માટે ધ્યાનમાં રાખવાની. આ ચાર સિવાય કોઈ શક્યતા નથી, ચાર જ શક્યતા. મોટા ભાગે પહેલું તો એ જ યાદ રાખવાનું કે બેમાંથી કોણ પ્રબળ છે એના જેવો થાય. જો પ્રબળ એસિડ હોય તો એસિડિક છાર થાય, પ્રબળ બેઝ હોય તો બેઝિક છાર થાય, બે હરખા પ્રબળ હોય તો તટસ્થ થાય.
અને જો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો છાર એસિડિક કે બેઝિક હોઈ શકે, પણ આંશિક બેમાંથી જેનું પ્રમાણ વધારે હશે એના જેવું થાય. હવે એવા પણ કેટલાક આપણને એસિડ બેઝ આપ્યા છે અને એમ કીધું કે એ જે છે એની એક છાર કેવા હશે, એક છાર એસિડિક છે, બેઝિક છે કે પછી તટસ્થ છે, અને એ હોય તો એની પીએચ કેટલી થાય એ આપણને કયો. છાર હોય ને તો દ્રાવ્યતા એની પાણીમાં લગભગ બધાય છારની હોય. મોટા ભાગના છાર છે ને, જેમ કે બેઝ હોય તો બેઝ બધાય પાણીમાં દ્રાવ્ય ન હોય, પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ને પાણીમાં દ્રાવ્ય હોય. તો જે પાણીમાં દ્રાવ્ય હોય ને એવા બેઝને આલ્કલી કહેવાય. કેવા કહેવાય? આલ્કલી કહેવાય. પણ છાર મોટા ભાગના પાણીમાં શું હોય? દ્રાવ્ય હોય. એટલે અહીંયા આપણને એક કોષ્ટકમાં પ્રવૃત્તિ બતાવી છે ને, એમ કીધું કે નીચે દર્શાવેલા નમૂનાના છારને એકત્ર કરો. ક્યાંક છાર આપણને કીધા? ફરીથી આટલા છારની વાત કરી. સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, બીજું છે પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ. દોસ્તો આગલું જે આપણે કર્યું એની અંદર કયા કયા પરિવારના કયા છાર છે એ તમને ખબર પડે? દાખલા તરીકે એકમાં બધામાં SO4 જાજા છે, બરાબર ને? તો એ જે સોડિયમ સલ્ફેટ છે, પોટેશિયમ સલ્ફેટ છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે, એ બધા સલ્ફેટના છાર કહેવાય. સલ્ફેટ છાર પરિવાર કહેવાય. ક્લોરીન વાળા ગોતીને એને કેવા કહેવાના? ક્લોરીન પરિવારના છાર. સોડિયમ વાળા હોય તો બધા કેવા? સોડિયમ પરિવારના છાર, બરાબર ને? આમાં જુદા જુદા પરિવારના છાર આપણને આપ્યા છે. આમાં સોડિયમ ક્લોરાઇડ, પછી પોટેશિયમ નાઇટ્રેટ, પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, પછી છે ઝિંક સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, પછી છે કોપર સલ્ફેટ, પછી છે સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ, પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ એમ પણ કહેવાય. સોડિયમ બાયકાર્બોનેટ. કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ, બરાબર છે. આ બધા શું છે? છાર છે. એનું આપણે અહીં સૂત્ર લખશું. પછી શું છે? પાણીમાં તેમની દ્રાવ્યતા ચકાસો. એટલે મોટા ભાગના બધા શું હોય? દ્રાવ્ય હોય. નિસ્યંદિત પાણીમાં બધા દ્રાવ્ય હોય. લિટમસ પર અસર તપાસો અને પીએચ પેપરના ઉપયોગથી પીએચ જુઓ. ક્યાંક છાર એસિડિક, બેઝિક ને તટસ્થ છે. એસિડ બેઝ ક્યાં છે આમાં? પહેલાં તો આપણે એ જોઈશું આની અંદર કયા એસિડ છે, આની અંદર કયા બેઝ છે. એસિડ કયો છે? બેઝ કયો છે? અને એની પીએચ કેટલી છે? પછી એસિડિક છે કે બેઝિક એ તો આપણે સીધા તપાસ કરી શકીએ, બરાબર? સોડિયમ ક્લોરાઇડ આપણને સીધું ખબર છે સૂત્ર શું થાય? NaCl. પોટેશિયમ નાઇટ્રેટ હોય તો KNO3. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3. ઝિંક સલ્ફેટ એટલે ZnSO4. કોપર સલ્ફેટ એટલે CuSO4. સોડિયમ એસિટેટ એટલે CH3COONA. એ સોડિયમ એસિટેટ કહેવાય. આ લીટી પછી એની હારે ન ગણતા હો સૂત્રમાં. સોડિયમ કાર્બોનેટ Na2CO3. સોડિયમ બાયકાર્બોનેટ એટલે NaHCO3. એમાં કયો એસિડ હોય સીધી આપણને ખબર પડે. પાછળવાળો ક્લોરીન વાળો એસિડ એટલે HCl અને બેઝ કયો હશે? NaOH. આમાં HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ.
AlCl3 એટલે એસિડ હશે HCl અને બે જશે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ AlOH થ્રાઇસ. આમાં હશે એસિડ H2SO4 અને ઝિંક હાઇડ્રોક્સાઇડ ZnOH ટ્વાઇસ. આમાં હશે H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ હશે અને ઓક્સાઇડ હશે CuOH ટ્વાઇસ. આમાં હશે એસિડ એટલે CH3COOH એસેટિક એસિડ હશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH. આમાં હશે એસિડ H2CO3 કાર્બોનિક એસિડ એનું નામ છે અને વધતા હશે અહીંયા NaOH. અહીંયા હશે H2CO3 અને વધતા NaOH. એમાંથી બને. આમાં એસિડ ને બે જવા હશે. જો આમાં ક્યાં ક્યાં પ્રબળ છો એસિડ, હું અહીંયા પ્રબળમાં પ્ર લખી નાખું એટલે એની તમને ખબર પડે ને ક્યાં પ્રબળ બેઝ છે એ બે લખી નાખું. જો આ પ્રબળ એસિડ કહેવાય, 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 આ નિર્બળ એસિડ છે, આ નિર્બળ એસિડ છે, આ નિર્બળ એસિડ છે. એમાં બેઝની સામે આપણે જોઈએ તો આ પ્રબળ બેઝ છે, આ પ્રબળ બેઝ છે, આ છે તે નિર્બળ બેઝ છે, આ નિર્બળ બેઝ છે, આ નિર્બળ બેઝ છે, આ પ્રબળ બેઝ છે, આ પ્રબળ બેઝ છે, આ પ્રબળ બેઝ છે. તો એમ થાય કે આમાં છે છાર બને એ એસિડિક બનશે કે બેઝિક બનશે ને એની pH કેટલી હોય. આમાં જો બે પ્રબળ ભેગા થયા તો છાર કેવો બને? તટસ્થ. કેવો બને? તટસ્થ. અને તટસ્થ બને તો એની pH કેટલી હોય? 7. કેટલી હોય? 7. આમાં બે પ્રબળ ભેગા થયા તો છાર બનશે તટસ્થ અને pH કેટલી હોય? 7. હોય ને દોસ્તો? સમજાય છે ને બોલું છું તે? બરાબર છે. પ્રબળ અને નિર્બળ બે ભેગા થયા, પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ એટલે છાર કેવો થશે? એસિડિક. એસિડિક છાર થાય તો pH ઇઝ લેસ ધેન 7, 7 કરતાં ઓછી pH થાય. કેવી? 7 કરતાં ઓછી pH. એવી જ રીતના અહીંયા પ્રબળ ને નિર્બળ ભેગા થયા તો પ્રબળ એસિડ છે તો છાર કેવો થશે? એસિડિક. એસિડિક છાર થાય અને pH કેટલી થાય? લેસ ધેન 7, 7 કરતાં ઓછી pH રહે. એમ અહીંયા પ્રબળ ને નિર્બળ બે ભેગા થયા છે તો પ્રબળ એસિડ છે તો છાર કેવો થશે? એસિડિક અને pH 7 કરતાં ઓછી થાય. અહીંયા નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝ છે એટલે છાર થાય બેઝિક અને pH ઇઝ ગ્રેટર ધેન 7, 7 કરતાં વધુ pH થાય. અહીંયા નિર્બળ એસિડ છે પણ પ્રબળ બેઝ છે તો છાર થશે બેઝિક અને pH ઇઝ ગ્રેટર ધેન 7. અહીંયા શું છે? નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ છે તો અહીંયા પણ થાય બેઝિક છાર થાય અને એની pH થાય 7 કરતાં વધારે. દોસ્તો જો આ બધાયના નામ તમને ધ્યાનમાં આવવા જોઈશે, નામ પણ તમને ખબર હોવી જોઈશે. હાઇડ્રોક્લોરિક એસિડ, નાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એસેટિક એસિડ. આનું નામ શું છે? એસેટિક એસિડ ને આનું નામ કાર્બોનિક એસિડ. આ એસેટિક એસિડ ને આ કાર્બોનિક એસિડ પછી બીજે વપરાયેલા છે. બે જુઓ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, ઝિંક હાઇડ્રોક્સાઇડ, કોપર હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ધ્યાન રાખવાનું કે બેમાંથી જે પ્રબળ છે એના જેવો છાર થાય, એના જેવા ગુણધર્મ દર્શાવે. જો એસિડિક હોય તો 7 કરતાં ઓછી pH હોય, તટસ્થ હોય તો pH 7 જ હોય અને બેઝિક હોય તો pH 7 કરતાં વધારે હોય. આટલી વસ્તુ ધ્યાનમાં આવી દોસ્તો. આ વસ્તુ ખાસ અગત્યની છે. જ્યારે તમે લેબોરેટરીની અંદર જશો ત્યારે આ વાત છે તે તમારે જોવાની છે.
હવે આપણે એક છેલ્લો પોઈન્ટ આની અંદર એ છે ક્લોર આલ્કલી પદ્ધતિ. ક્લોર આલ્કલી પદ્ધતિ એની એક આકૃતિ દોરવાની છે. ક્લોર આલ્કલી પદ્ધતિ અથવા એમ કહેવાય કે NaOH ની બનાવટ. દોસ્તો જુઓ, છાર જીવનમાં કેટલા બધા આપણને ઉપયોગી છે. એકલો ખાલી મીઠા છારની જ વાત લઈએ તો ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરી આખા દેશને આઝાદ કરાવ્યો હતો. એ તમારી ધ્યાનમાં છે, તમને ખબર છે, બરાબર ને? દાંડી કૂચ જે થઈ હતી એમાં મીઠાનો જ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. અને એવી જ રીતે જીવનમાં ઘણા બધા છાર ઉપયોગી છે. તો આજે એકલો ખાલી મીઠું છાર જ લ્યો તો એ મીઠા આપણે ખાવામાં પણ ઉપયોગમાં આવે. મીઠામાંથી સોડિયમ કાર્બોનેટ બને, મીઠામાંથી સોડિયમ બાયકાર્બોનેટ બને. ક્લોરીનયુક્ત છાર છે એટલા માટે બ્લીચિંગ પાવડર બનાવવા માટે તેનો ઉપયોગ થાય. આ બધા કેલ્શિયમ સલ્ફેટ છે એનો ઉપયોગ પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવા માટે થાય. ઘણી બધી રીતે છારો આપણને ઉપયોગી છે. તો આમાં પહેલું જે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પણ આમાંથી જ બને, મીઠામાંથી જ. તો મીઠામાંથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે રીતે બને છે એ બનાવવાની પદ્ધતિ છે એને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે. એની આકૃતિ હું દોરું, તમે મારી સાથે સાથે એની આકૃતિ દોરતા રહેજો એટલે તમારા ધ્યાનમાં આવે ક્લોર આલ્કલી પદ્ધતિ. થોડુંક આડું ત્રાસું હશે પણ વાંધો નહીં, એટલું ચાલશે, બરાબર ને? એટલું સહન કરી લેજો. સહેજ આડું ત્રાસું હશે. આ બેની વચ્ચે છિદ્રાળુ પડદો હોય એક. આમાં બે નિષ્ક્રિય કાર્બનના ધ્રુવો ઊભા કરેલા હોય. આ બે ધ્રુવ છે એને વાહક તાર વડે જોડેલા હોય. આ ધન ધ્રુવ છે, બીજો ઋણ ધ્રુવ હોય. આની અંદર આ બાજુથી દરિયાનું છારીય પાણી ઉમેરેલું હોય. હવે દરિયાનું પાણી આની અંદર દાખલ કરવામાં આવે. આ બધી દરિયાનું પાણી આમાં ભરેલું હોય.
દરિયાનું પાણી ભરેલું હોય. દરિયાનું ક્ષારીય પાણી હોય ને એને બ્રાઇન કહેવાય. બ્રાઇનનું સંતૃપ્ત દ્રાવણ બ્રાઇન. આ બાજુથી ક્ષારીય પાણી યુક્ત એને હોય છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ બહાર નીકળતું હોય. આને આપણે કેથોડ કહીએ છીએ. આને એનોડ. આમાં આપણે દરિયાનું પાણી ભરેલું છે. દરિયાનું પાણી ભરેલું છે એટલે શું થશે? આની અંદર દરિયાના પાણીમાં NaCl એક સોડિયમ આયન હોય ને ક્લોરીન આયન હોય. એટલે આ ધન ધ્રુવ તરફ અહીંયા જે કેથોડ છે, અહીં કેથોડ એટલે એનોડ એટલે ધન ધ્રુવ થાય એનોડ, અને કેથોડ એટલે ઋણ ધ્રુવ થાય. એટલે આ બાજુ આમાં એક તો NaCl છે, સોડિયમ ક્લોરાઇડ, એટલે સોડિયમના આયનો આકર્ષાય અને આ કેથોડ તરફ આવે, અને બીજા H પોઝિટિવ આયનો છે અહીંયા, એ બે આ બાજુ આવે, કારણ કે આ ઋણ ધ્રુવ છે એનો એટલે ધન ધ્રુવ, સોરી હો, ધન આયનો છે ને એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય અને ઋણ આયનો છે તે ધન ધ્રુવ તરફ આકર્ષાય. આમાંથી સોડિયમ આયનો આ બાજુ આકર્ષાય અને H આયનો આ બાજુ આકર્ષાય. બે ઋણ આયનો છે, એકમાં છે ક્લોરીન, ક્લોરાઇડ ઋણ આયન, અને બીજું OH, એ બે આ બાજુ આકર્ષાય. વચ્ચે આ છે તે ક્ષારીય પડદો છે. અહીંયા એનોડ છે ધન ધ્રુવ, એના ઉપર આ જગ્યાએ ક્લોરીન વાયુ ઉત્પન્ન થાય, અને અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. આકૃતિ દોરો આટલી.
જુઓ દોસ્તો, આ પદ્ધતિનું નામ ક્લોર આલ્કલી પદ્ધતિ છે. ક્લોર આલ્કલી પદ્ધતિ આ પદ્ધતિને શા માટે કહે છે? કારણ કે આમાં બ્રાઇનના એટલે મીઠાના સંતૃપ્ત દ્રાવણની અંદર આમાં આપણે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે આનું વિદ્યુત વિભાજન થઈ ક્લોરીન વાયુ અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્લોરીન વાયુ બને છે અને હાઇડ્રોજન બને છે. એટલે આ પદ્ધતિનું નામ છે હાઇડ્રોજન બને છે એટલા માટે નહીં, પણ ક્લોરીન અને આલ્કલી એ બે ખાસ બને છે ને એટલા માટે આ પદ્ધતિનું નામ શું છે? ક્લોર આલ્કલી પદ્ધતિ. આમાં આપણે પ્રક્રિયા કેવા પ્રકારની કરીએ છીએ? રાસાયણિક પ્રક્રિયા આની અંદર આવી થાય છે કે NaCl નું સંતૃપ્ત દ્રાવણ છે, NaCl aqueous, એની અંદર તમે પાણી નાખ્યું છે H2O. પાણી નાખ્યું તો આ બાજુ તમને પ્રાપ્ત થયું છે, મળ્યું છે. આ પ્રક્રિયાથી વિદ્યુત વિભાજન કરવામાં આવે, આનું વિદ્યુત વિભાજન. અથવા જ્યારે આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બાજુ તમને મળે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH વત્તા ક્લોરીન વાયુ વત્તા હાઇડ્રોજન વાયુ. આ બે વાયુ સ્વરૂપે મળે, આ વાયુ સ્વરૂપે મળે. આ જલીય દ્રાવણ હોય એક્વેયસ, આ પાણી તો લિક્વિડ હોય જ. સમીકરણ સંતુલિત કરવું પડે. સમીકરણ સંતુલિત કરશો તો એને ક્લોરીન 2 છે એટલે અહીં બગડો કરવો પડે. હાઇડ્રોજન અહીં 2 છે, અહીં હાઇડ્રોજન હજી આ કરીએ તો 2 ને 2 4 થાય, તો અહીં એક બગડો કરવો પડે. બરાબર. તો જુઓ 2 સોડિયમ, આ બાજુ 2 સોડિયમ છે, 2 ક્લોરીન, અહીં 2 ક્લોરીન છે, અહીં 2 ને 2 4 હાઇડ્રોજન એટલે 2 અને 2 4 હાઇડ્રોજન. આમ ટોટલ અહીંયા જે સમીકરણ છે, પ્રક્રિયા છે તે આવી થાય છે કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે એટલે કે આલ્કલી બને છે અને ક્લોરીન વાયુ છૂટો પડે છે, હારે હાઇડ્રોજન છૂટો પડે છે. એટલે આ પ્રક્રિયાનું નામ શું છે? ક્લોર આલ્કલી પદ્ધતિ છે. આ એક મોટા પાત્રની અંદર આવી રચના કરવામાં આવે છે. 2 કાર્બનના ધ્રુવો ઊભા કરવામાં આવે, 2 કાર્બનના ધ્રુવને બેટરી સાથે જોડી દેવામાં આવે. એક બાજુથી દરિયાનું ક્ષારીય પાણી આની અંદર પસાર કરવામાં આવે ત્યારે આ બાજુ બંધ હોય. વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે બેની વચ્ચે છે તે છિદ્રાળુ પડદો હોય. તો આમાં જે ધન આયનો છે એ ધન આયનો આ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય અને ઋણ આયનો છે તે ધન ધ્રુવ તરફ આકર્ષાય. તો અહીંથી આ ક્લોરીન છે તે ઋણ ધ્રુવ તરફ આકર્ષાય નહીં, વાયુ સ્વરૂપે અહીં બહાર નીકળે. એવી રીતના આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન 2 હાઇડ્રોજન ભેગા થઈને પછી H2 વાયુ સ્વરૂપે અહીંથી તે બહાર નીકળતા હોય. એટલે આ પ્રક્રિયા દરમિયાન આપણને ક્લોરીન વાયુ પણ મળે છે, હાઇડ્રોજન વાયુ પણ મળે છે અને દ્રાવણમાં રહે છે Na અને OH એકવેસ સ્વરૂપે. Na અને OH બે રહે એને આપણે શું કહીએ છીએ? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ. આમ આ પદ્ધતિથી આપણને ક્લોરીન અને આલ્કલી બે મળતા હોવાને કારણે આ પદ્ધતિનું નામ ક્લોર આલ્કલી પદ્ધતિ છે. આ ક્લોર આલ્કલી પદ્ધતિથી મળતા દરેક પદાર્થો આપણને ખૂબ ઉપયોગી છે. એમાં મુખ્ય આપણને જે મળે છે એમાં ખાસ કરીને આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ કોઈ પણ ધાતુ ઉપરથી એનું ગ્રીસ કે મીણ કે એવું લાગેલું હોય એને દૂર કરવા માટે આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરી શકીએ. બીજું સાબુ કે કોઈ પણ પ્રકારના પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ, સાબુને ડિટર્જન્ટ બનાવવા હોય તો એમાં પણ મુખ્ય પ્રક્રિયક તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જ હોય છે. એટલે પ્રયોગશાળામાં પણ તમે બેઝ તરીકે સીધો વાપરવો હોય તો એને વાપરી શકો. કાગળ ઉદ્યોગમાં અને કાપડ ઉદ્યોગમાં એને ધોઈ સાફ કરીને મુલાયમ બનાવવા માટે અથવા તો એની પરના મેલ દૂર કરવા માટે પણ આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અહીં જે મળે છે એના ખાસ ઉપયોગો છે. ઉપરાંત આ ક્લોરીન વાયુ જળ ઉપચારમાં સ્વિમિંગ પુલમાં નાખવામાં આવે, ક્લોરીનવાળું પાણી કરી દેવામાં તો ક્લોરીન જંતુરહિત કરી શકે એટલા માટે. PVC એટલે પોલીવિનાઇલ ક્લોરાઇડ, પ્લાસ્ટિક બનાવવા માટે મિથાઇલ ક્લોરાઇડ જેવા બધા સંયોજનો વપરાતા હોય એમાં પણ ક્લોરીન અગત્યનું છે. પછી ક્લોરોફ્લોરોકાર્બન જે એર કન્ડિશનની અંદર જે વાયુ વપરાય છે એ વાયુ બનાવવા માટે પણ ક્લોરીનનો ઉપયોગ છે તે થતો હોય છે. એટલે આ વાયુ પણ આપણને અતિ ઉપયોગી છે. ઉપરાંત અહીં જે હાઇડ્રોજન વાયુ મળે છે એ સીધો છોડી દેવામાં નથી આવતો. હાઇડ્રોજન વાયુને એકત્ર કરીને એનો બળતણ તરીકે પણ ઉપયોગ કરી શકાય. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવું હોય તો એમાં હાઇડ્રોજન ઘુસાડવો પડે, એ પ્રક્રિયાને હાઇડ્રોજિનેશન કહેવાય. એટલે હાઇડ્રોજિનેશનની પ્રક્રિયામાં પણ હાઇડ્રોજન વાયુ છે તે વપરાય. ઉપરાંત એમોનિયા બનાવવા પણ આપણે હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરીએ છીએ. આમ દોસ્તો
આ પદ્ધતિ આપણને 3 માર્કની અંદર પૂછે અથવા તો એના નોખા નોખા ઉપયોગો પૂછે તો આપણને આવડે એટલું સહેલું છે, બહુ અઘરું નથી. આજે આટલું આપણે રાખીએ છીએ અને હું તમને હોમવર્ક આપું એટલું હોમવર્ક તમારે પાકી નોટમાં લખવાનું છે. એક તો છાર પરિવાર એટલે શું? છાર પરિવારના ઉદાહરણ આપો. છાર પરિવાર એટલે શું? છાર પરિવારના ઉદાહરણ આપો અને તે છારો કયા એસિડ અને કયા બેઝમાંથી બનેલા છે તથા તેની pH કેટલી હોઈ શકે તે જણાવો. બરાબર. બીજું, છારમાંથી મળતા પદાર્થો વિશેની વાત આપણે કરી છે એટલે એ અત્યારે નહીં લખો તો ચાલશે, પણ ટૂંકનો એક પ્રશ્ન એ લખજો, રોક સોલ્ટ એટલે શું? એ ક્યારેક કંઈક પૂછાય છે, રોક સોલ્ટ. અને છેલ્લે આ પદ્ધતિ આકૃતિ સાથે ક્લોર આલ્કલી પદ્ધતિ વર્ણવો અને મળતા દરેક પદાર્થોના ઉપયોગો લખો. એટલું આપણું હોમવર્ક રહેશે. દોસ્તો આજે આપણે આટલું રાખીએ, ફરીથી મળશું આવતીકાલે. નમસ્કાર.